9 માર્ચે એક સાથે 11,000થી વધુ વકીલોના સામૂહિક શપથ ગ્રહણ સમારોહની અનોખી ઘટનાની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરના વકીલ આલમ અને ન્યાયતંત્રમાં ઉત્સાહની લાગણી છે. એક સાથે 3 અનોખા વર્લ્ડ રેકોર્ડ અંગે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલે જણાવ્યું હતું કે અડાલજ ખાતેના દાદા ભગવાન ફાઉન્ડેશનના દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આજે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુખ્ય મહેમાન પદે એક સાથે ગુજરાતના નવા નોંધાયેલા 11,000થી વધુ વકીલોને તેમના વ્યવસાયને લઈને સામૂહિક શપથ ગ્રહણ કરાવવામાં આવશે. આ ઐતિહાસિક ઇવેન્ટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, સોલિસિટર જનરલ તુષાર મહેતા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજીસ, રાજ્યના 280 વકીલ મંડળોના હોદ્દેદારો અને ગુજરાતમાંથી આશરે 17,000થી વધુ વકીલો આ ઇવેન્ટના સાક્ષી બનશે. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના 11,000થી વધુ વકીલોનો એક સાથે શપથ લેવાનો કાર્યક્રમ ઐતિહાસિક અને અનોખો એટલા માટે છે કે આવી ઘટના અત્યાર સુધી ગુજરાત, ભારત કે દેશભર તો શું વિશ્વભરમાં ક્યાંય યોજાઈ નથી. નર્સિંગ ક્ષેત્રની વાત કરીએ તો અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ અબુધાબીમાં 1680 નર્સિંગ સ્ટાફનો શપથ સમારોહ યોજાયો હતો તેનો છે, જ્યારે ગુજરાતમાં તો એક સાથે 11,000થી વધુ વકીલોનો સામૂહિક શપથ સમારોહ યોજાશે.